સમાચાર અરવલ્લી મોડાસામાં શોભનાબેન બારૈયાની પ્રેસ કોન્ફરન્સ જિલ્લા કમલમ કાર્યાલય ખાતે યોજાઈ હતી। પ્રેસ કોન્ફરન્સમાં પ્રવક્તા શ્રદ્ધા ઝા અને જિલ્લા ભાજપ પ્રમુખ રાજેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા। શ્રદ્ધા ઝાએ સરકાર દ્વારા કરાયેલા કામોની આંકડાકીય માહિતી રજૂ કરી। ભાજપ ઉમેદવાર શોભના બારૈયાએ જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો। જે પ્રકારે જિલ્લા કમલમ કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। મોડાસામાં શોભનાબેન બારૈયાની પ્રેસ કોન્ફરન્સમાં પ્રવક્તા શ્રદ્ધા ઝા અને જિલ્લા ભાજપ પ્રમુખ રાજેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા। શ્રદ્ધા ઝાએ સરકાર દ્વારા કરાયેલા કામોની આંકડાકીય માહિતી રજૂ કરી હતી। ભાજપ ઉમેદવાર શોભના બારૈયાએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। ભારત સરકાર અને ભાજપ સરકારની કલ્યાણકારી યોજનાઓથી છેલ્લા 10 વર્ષમાં અરવલ્લી જિલ્લાએ પણ ખૂબ જ વિકાસ કર્યો છે। જેમ ભારતે વિકાસ કર્યો છે, જેમ ગુજરાત વિકાસમાં ગતિમાન છે, એવી જ રીતે અરવલ્લી જિલ્લાનો વિકાસ પણ આપણે નરી આંખે જોઈ શકીએ એવો આપ સૌ પત્રકાર બંધુઓ પણ રોજ જોતા જ હશો। તો એ અંતર્ગત આપણે વાત કરીએ તો પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત કુલ 28,000 આવાસોના બાંધકામ પૂર્ણ થયા છે। શહેરીમાં કુલ 4,500 બાંધકામ પૂરા થયા છે। ઉજ્જવલા યોજના અંતર્ગત 1.5 લાખ ગેસ કનેક્શન મહિલાઓને આપવામાં આવ્યા છે। પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત માત્ર અરવલ્લી જિલ્લામાં 4.1 કરોડની લોન ચૂકવવામાં આવી છે 3,000 લાભાર્થીઓને। પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગત અરવલ્લી જિલ્લાના 13,000 કારીગરોનું રજીસ્ટ્રેશન થઈ ગયું છે। પીએમ જનધન યોજના અંતર્ગત અરવલ્લી જિલ્લામાં કુલ 3,56,000 લાભાર્થીઓના બેંક ખાતા ખોલવામાં આવ્યા છે અને ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત 7.95 લાખ લોકોને અરવલ્લી જિલ્લાના 7.95 લાખ લોકો મફત અનાજનો લાભ લઈ રહ્યા છે। અટલ પેન્શન યોજના અંતર્ગત અરવલ્લી જિલ્લાના કુલ 39,000 લાભાર્થીઓને લાભ મળી રહ્યો છે અને કિસાન સન્માન નિધિના અત્યાર સુધીના 15 હપ્તાઓ 1,96,440 ખેડૂતો અરવલ્લી જિલ્લાના છે કે જેમને 456.20 કરોડ સીધા એમના ખાતામાં જમા થયા છે। અને મારો અવિરત પ્રવાસ ચાલુ છે। હું પ્રચાર અર્થે નીકળી છું ત્યારે જંગી સમર્થન મને સૌ કાર્યકર્તાઓ અને જનતા તરફથી મતદારો તરફથી મળી રહ્યો છે। આગામી ચૂંટણી જ્યારે યોજાઈ રહી છે એમાં ભારેથી ભારે મતદાન થશે અને ભારતીય જનતા પાર્ટી વિજય થશે અને ગુજરાતમાં 26 બેઠકો ભારતીય જનતા પાર્ટી જીતશે। આપણે મોદી સાહેબના જે 10 વર્ષના શાસનકાળ દરમિયાન જે વિકાસના કામો, જે ભારતને શિક્ષિત બનાવવાના કાર્યો, જે ભારતને આત્મનિર્ભર બનાવવાના જે કાર્યો કર્યા છે એ કાર્યો હજુ પણ અવિરત આગળ રહે એના માટે આપણે ત્રીજી વાર પણ વડાપ્રધાન મોદી સાહેબને દિલ્હીની ગાદી ઉપર જોવા માગીએ છીએ। ત્યારે 400 પારનો લક્ષ્ય પૂરો થશે અને ગુજરાતમાં 26 સીટો ભારતીય જનતા પાર્ટી જીતશે।